દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સ્માર્ટ સિટી સુરતમાં પાર્કિંગ સમસ્યાનો પ્રશ્ન વિકટ બની રહ્યો છે, જ્યાં પાર્કિંગની સારી વ્યવસ્થાના અભાવે જાહેર માર્ગો પર બેફામ વાહનો પાર્કિંગ થઈ રહ્યા છે, જેથી ત્યાંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો સહિત સ્થાનિકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યાં મન ફાવે તેમ વાહન પાર્કિંગ જાહેર રોડ પર કરાવી પાર્કિંગ કોન્ટ્રાક્ટર સુરભી એન્ટરપ્રાઇઝના પેટા કોન્ટ્રાક્ટર તથ્યબ અલી બાબુજાન અલી દ્વારા રીતસરની પઠાણી ઉઘરાણી કરી રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। સુરત શહેરમાં પાર્કિંગની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે, ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા ટેન્ડરો બહાર પાડી જે તે વિસ્તારમાં પાર્કિંગની સગવડ કરવામાં આવતી હોય છે, ત્યારે લોકોને તેનો લાભ થાય તે માટે સુરતમાં પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી। પરંતુ સુરતમાં પાર્કિંગની સમસ્યા સતત વધતી હોય ત્યારે મનપા દ્વારા ટેન્ડરો બહાર પાડી આ ટેન્ડરો નામચીન સંસ્થાના પેટા કોન્ટ્રાક્ટરોને સોંપી દેવામાં આવ્યા હતા, પરંતુ ભ્રષ્ટ પાલિકાના લેભાગુ પેટા કોન્ટ્રાક્ટરો પોતાની ગુંડાગીરી કરી મન ફાવે તેમ પાર્કિંગની બહાર પણ ગાડીઓ પાર્ક કરાવી પેસની ઉઘરાણી કરી રહ્યા છે। ત્યારે હાલ આવા જ એક માથાભારે પાર્કિંગના પેટા કોન્ટ્રાક્ટરની આપણે વાત કરી રહ્યા છીએ, જે પાર્કિંગ લાલગેટ વિસ્તારમાં આવેલ વેડિંગ શોરૂમની પાસે ગુંડાગીરી કરી લોકોને મારવાની ધમકીઓ આપી પાર્કિંગ ચલાવે છે, અને જ્યાં પાર્કિંગની ગાડી પાર્કિંગ બહાર રોડ પર મુકાવી ગુંડાઓની જેમ રીતસરની ઉઘરાણી કરવામાં આવી રહી છે। અને જો કોઈ કોન્ટ્રાક્ટરને કહેવા જાય તો અપશબ્દો બોલી દાદાગીરી કરી મારવાની ધમકીઓ આપવામાં આવતા સ્થાનિક સહિત ત્યાંથી પસાર થતા રાહદારીઓ હેરાન થઈ રહ્યા છે। ત્યારે અરજદાર દ્વારા અનેકવાર રજૂઆતો લેખિત સહિત મૌખિકમાં પાલિકા કમિશનર સહિત ટ્રાફિક પોલીસ અને લાલગેટ પોલીસમાં કરવામાં આવી છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। એટલે ચોક્કસ છે કે સુરભી એન્ટરપ્રાઇઝના માથાભારે પેટા કોન્ટ્રાક્ટર તથ્યબ અલી બાબુજાન અલી પાસે કોઈ રાજકીય સપોર્ટ હોઈ શકે, એટલા માટે પોલીસ સહિત પાલિકાના ઈમાનદાર અધિકારીઓ કોઈ પણ જાતની કાર્યવાહી કરતા નથી, તેવા આક્ષેપો અરજદાર દ્વારા કરવામાં આવ્યા હતા। એવી છે કે લાલગેટ વિસ્તારમાં વેડિંગ શોરૂમની સામે જે SMC નો ખુલ્લો પ્લોટ આવેલો છે તે પાર્કિંગ તરીકે સુરભી સંસ્થાને આપવામાં આવ્યું છે, જેમાં આરટી કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર તૈયબ અલી બાબુજાન અલી પેટા કોન્ટ્રાક્ટર તરીકે ચલાવે છે, જેની અંદર ગાડીઓની કેપેસિટી કરતાં વધારે ગાડીઓ પાર્કિંગ થાય છે। અને બીજી વસ્તુ કે ગાડીની પાર્કિંગની જગ્યા નથી હોતી તો બી એ રોડની ઉપર ગાડી પાર્કિંગ કરાવીને લોકો પાસેથી પૈસા વસૂલે છે, જેના કારણે રોડની સમસ્યા અને ટ્રાફિકની સમસ્યા એટલી ઊભી થાય છે કે પબ્લિકને ખૂબ જ પરેશાની થાય છે। જ્યાં બાજુમાં સૂફી હોસ્પિટલ હોવાથી 108 કે ઇમરજન્સી વાહનોને જવા માટે ઘણી બધી તકલીફો પડે છે। આજે મેં ત્યાંથી જતો હતો ત્યારે મેં તે કોન્ટ્રાક્ટરને ગાડીઓ પાર્કિંગ બહાર કરાવી હતી, તો મેં તેને કીધું કે આ બધું શું છે ભાઈ? તો એ કોન્ટ્રાક્ટરે મારી ઉપર દાદાગીરી કરી, અપશબ્દો બોલ્યા, ગાળાગાળી કરી અને મને જાનથી મારવાની ધમકી આપી, જેના સંધાનને લઈને આજે મેં એના વિરુદ્ધમાં લાલગેટ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપી છે। અને બીજી વસ્તુ કે જે મારું કહેવું એવું છે શહેરના પોલીસ ટ્રાફિકને કે આ જે સમસ્યા છે તેનો ઉકેલ લાવવા વિનંતી, અને જે ગાડીઓ પાર્કિંગ કરે છે બહાર એને પાર્કિંગ કરવા ના દેવાય, અને જો છતાં બી નહીં માનતો હોય તો ક્રેન લઈને એને ગાડીઓને ઉચકાવી લેવી। પાલિકા દ્વારા તો સુરભી એન્ટરપ્રાઇઝને કોન્ટ્રાક્ટ લાગેલો છે, જેના દ્વારા સુરભી એન્ટરપ્રાઇઝ નથી ચલાવતી, જે આરટી કોર્પોરેશન છે જેનો ઓનર તૈયબ અલી બાબુજાન અલી છે એ પેટા કોન્ટ્રાક્ટર તરીકે એ પાર્કિંગ ચલાવે છે। આગળ પગલાં ભરવામાં એક જ વસ્તુ છે કે આ નુકસાન દૂર થાય। બીજી વસ્તુ કે જે ગાડીઓ છે એ બહાર પાર્કિંગ કરાવે નહીં, ને પહેલી વસ્તુ કે જે કંપનીને કોન્ટ્રાક્ટ લાગેલો છે બરાબર, તો એ બીજી કંપનીને પેટા કોન્ટ્રાક્ટ તરીકે કેવી રીતે આપી શકે? એટલે આને એક જ વસ્તુ છે કે આ જે કોન્ટ્રાક્ટ છે આરટી કોર્પોરેશનને એને બ્લેકલિસ્ટ કરવા મારી વિનંતી છે। તમે પાલિકા કમિશનર પાસે રજૂઆત કરવા ગયા હો? ઘણી બધી અરજીઓ આપી છે સુરત મહાનગરપાલિકામાં, પણ કોઈ સુનવાઈ થતી નથી। અરજી આપીને હું થાકી ગયો છું, છેલ્લે મને આ વસ્તુ કરવી પડે છે। ટ્રાફિક પોલીસમાં બી મેં આગળ અરજી કરી હતી, ત્યાંથી ટ્રાફિક પોલીસવાળા આવ્યા હતા અને ગાડીઓ બહાર હતી તો એની રસીદો એને આપી હતી અને એને નોટિસ ફટકારી હતી। એ વાતને 15 દિવસ થઈ ગયા અને 15 દિવસ પછી એણે પાછું કાવતરું ચાલુ કરી દીધું। હવે એક વસ્તુ છે કે કાયદેસરની કાર્યવાહી કરવામાં નથી આવતી, એ તો હવે સુરત મહાનગરપાલિકા જાણે અને પોલીસવાળા જાણે, બરાબર છે। હવે હું તો આમ નાગરિક છું, મને તકલીફ પડી છે એટલે મેં અરજી। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।